ભાઈ, મ્યુઝિક વગાડો ભાઈ. મને કેમ અત્યારે બોલાવે? તમને શેઠ બોલાવે છે. શેઠ ને શેઠાણી ના અભિનંદન છે. રો તમે પેલાની શું વાતો અત્યારે કેમ બોલાવે? તમે બધા રોમ રોમ પેલાની શું વાતી દેતા ને શેઠાણી તમને બોલાવવાનું શું કારણ છે? શું કારણ છે? આપણે છે ને તમે પેલા અરે એમ પણ પેલો આ લાઈટ આવી જાય તમે પેલા તમારા બાપના ઘરના પેલા છે ને દહેજમાં જે પૈસા એમાંથી તમારે મને આપવાના છે. મારે જરૂર પડી છે શેઠાણી એટલે. તો હું કઈથી પૈસા આપું? તમે કમાવા જાઉં છું કે હું? આ ચંદુ કે એને શેઠાણીને સમજાવ ને યાર, આ તો ઊંધી વાતો કરે છે. અરે ચંદુ એક મિનિટ, શેઠ કેમ વચમાં બોલવો કરે છે? મારા માટે ખુરશી લાવ, હું થાકી ગઈ છું. ખુરશી થોડી થાકી ગઈ છે ખુરશી માં. ચંદુ શું કીધું? કાઢે છે પાકીટ આપણે એને જલ્દી જલ્દી મોડું થાય છે કે એને. ચંદુ પૈસા મળે પણ મારી એક શરત છે. હા બોલો. શેઠ ને કહે કે એક ગીત ગાય. શેઠ ને ઓહો શેઠ એક ગીત ગાવું પડે તો પૈસા મળે. અરે બજારમાં કેટલા આ જુઓ ને કેટલું બધું બજાર ભરેલું છે. આ બજારની વચ્ચે હું ગાતો છું. આ તો બધી મોટરસાઇકલો છે. કઈ મોટરસાઇકલો છે? આ મેળો છે, આઠ છે, ખબર છે? આજો જો હવે આજો આ પેલા બાજુ જોઈ રહ્યા છે, મારી સામે જોઈ રહ્યા છે. જો આ છે જો આ તો બધી મોટરસાઇકલો છે. જો યાર ચાલુ જો આજો મુકેશભાઈ જો જો અચ્છા છે જો આટલી બધી પબ્લિકમાં મારે ગાયન ગાવાતું હશે તમને? એ શક્ય જ નથી. કઈ દિવસ
ઘરે જઈને આપણે ગધેડા બાપ કેવો પડે હા તો મારા ઘરે આવીને પગ દબાવી દેજો આ પગ દબાવી કરતા થોડું ખાઈ હા એ પગ અબ્દુલ એ છે ને એ છે ને કોઈ દેખે ના તમે ઘરમાં આ જો ને પબ્લિક જો ને કેટલી બધી છે યાર ગવાયનું પગ દબાઈ જતા હાલ ચાલ જતું હું